તો અમે પહોંચી ગયા છીએ માછલીઓ જોવા. હું તમને બતાડું કે કેવી કેવી અને મસ્ત મસ્ત અને રંગબેરંગી માછલીઓ છે. આજે મેં વિડીયો નથી બનાવ્યો કેમ કે મને કંટાળો આવતો હતો, પણ આજે મેં વ્લોગ બનાવ્યો છે. એ વ્લોગ તમે કાલે જોશો. ચાલો હું તમને બધા એક્વેરિયમની માછલી બતાવું. જો આ એક્વેરિયમ જે છે ને એ આખું રાઉન્ડમાં છે. જો તમને હું બતાવું, આવી રીતના આખું રાઉન્ડમાં છે. અને જે આખું રાઉન્ડમાં છે એમાં દરેક માછલી છે. સાઈડમાં, ઉપર, જો અહીંયાથી શિવેન જો અહીંયા ઊભો છે, અહીંયા સાઈડમાં બધી માછલી છે. જો બતાવે શિવેન તમને, અહીંયા સાઈડમાં બધી માછલી છે. અને સાઈડમાંથી લઈ અને ઉપર અને આખા રાઉન્ડમાં બધે માછલી જ માછલી છે. બધી અલગ અલગ રંગબેરંગી બધી માછલીઓ છે. જો શિવેન જોવે છે, જો આખામાં ઉપર બધે આખા રાઉન્ડમાં બધે જ માછલી છે. જો સામે પણ ઝીણી ઝીણી એકદમ નાની નાની બધી યલો કલરની માછલી છે. જો બધા લોકો જોવે. અને આ એક્વેરિયમ છે એની અંદર જો ઓક્સિજન માટે પણ આખું મૂકેલું છે. જો શિવેન જાય છે ત્યાં માછલીઓ જોવા માટે. જો અહીંયા આખું બધે માછલી જ માછલી છે. જો તમને બતાવે છે શિવેન. હવે જો નાની નાની યલો કલરની માછલી છે. હું તમને બતાવું. જો આ બધી માછલીઓ છે ને એ ખાલી રાઉન્ડમાં તે નહીં, પણ આપણે જ્યાં નીચે ચાલવાનું હોય ને ત્યાં પણ ઘણી બધી માછલી છે. જો શિવેન હવે જાય છે નીચે ચાલવા માટે. જો એ આખું ફાઈબરનું છે અને એની નીચે પાણી ભરેલું છે. પાણીની અંદર પથ્થર અને એમાં પણ આખું ઓક્સિજન જે માછલીને મળે ને એ રીતનું મૂકેલું છે. એનો મતલબ કે ત્યાં પણ ઘણી બધી જો નીચે પણ માછલીઓ છે જેની ઉપર બધા ચાલી રહ્યા છે. જો આખું એ ચાલવાનું એટલે આખું સરસ મજાનું બનાવ્યું છે, સારું એવું છે. જો આ શિવેન તમને બતાવે. જો એ પણ ચાલે છે, ધીમે ધીમે ચાલે છે, કારણ કે એ બીવે છે કે અંદર પગ નો વયો જાય તૂટીને. જો શિવેન નીચે જોવે છે કે નીચે પણ માછલી છે ઘણી બધી. ચાલો હું માછલી જોઈને હવે આવી ગયા છું બોટ તરાવા, અને બોટ થી હરીફાઈ કરીને બધાને ટક્કર મારવા. ચાલો તમે પણ આવો મારી સાથે બોટ તરાવા. જો શિવેન પાછો માછલી જોઈ અને હવે પાછો મેળાની અંદર આવ્યો છે. એમાં જો તમે એ કુંભાર બની ગયો છે, માટલા બનાવે. જો એ માટીના વાસણો બનાવવા બેસી ગયો છે. એને બહુ શોખ છે કે હું માટીના વાસણો બનાવું, તો આજે એ બનાવવા બેસી ગયો છે. જો એ બની ગયું પણ એનાથી તૂટી ગયું. અમે ફિશ મેળામાં ગયા હતા, એને કહેવાય છે એક્વેરિયમ ફેર. અમે એમાં ગયા હતા અને એમાં તો મેં તમને બધી માછલી અને પગમાં પાણીમાં હાલવાનું બધું બતાડી દીધું. હવે અમે આવી ગયા છીએ અને મેં વિડીયો એટલે નહોતો બતાવ્યો કેમ કે મારે તમને એક્વેરિયમ ફેર દેખાડવાનો હતો. ચાલો હવે આવી ગયો છે ઉત્તરાયણનો દિવસ અને શિવેન જો ધાબા પર ચડી અને જો પપુડા વગાડે છે. જો શિવેન જો એનો પતંગ ચડાવવાની તૈયારી કરે છે. જો એના પતંગ ને કાનતરા બાંધે છે. જોયો એનો પતંગ, જોયો કેટલો સરસ છે. ચાલો લઈ લઈએ. ચાલો શિવેન હવે ઉભો થયો છે એની પતંગ ચગાવવા માટે. જો હવે જોઈએ આપણે એની પતંગ જાય છે. જાય. આ જો રહી, જો ચડે છો હવે એની પતંગ. જો ચડાવે. જો ચાલો શિવેન આવી ગયો છે પાછો ચડાવવા માટે. ઈ ચડાવવાની કોશિશ કરે છે એના પતંગને. જો પણ એની પતંગ જો ચકતી નથી, ધક્કા મારે છે એના પતંગને ચડાવવાને બદલે. આમ જો ઈ ચડાવે છે. ચાલો તમે પણ આવો મારા ઘરે ઉત્તરાયણ મનાવવા અને પતંગ ચગાવવા. ચાલો આપણે ચગાવે પતંગ. તમારે ત્યાં ઉત્તરાયણમાં પતંગ ચગાવે, અમારે અહીંયા જો પતંગનું ભૂત બનાવીને ચગાવે છે. બધાએ વિડીયોમાંથી જોઈને આ ભૂતિયા પતંગ બનાવી છે. એ ચગી, લાગતું નથી કે ચગે, એ નીચે પડી ગઈ. જો અને અમારો વિડીયો એટલે કે મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વ્લોગમાં.